નમસ્તે ખેડૂત મિત્રો, અત્યારે ધરાળા ગામની મુલાકાતે છીએ અને સાથે અમારી એવા પ્રગતિશીલ ખેડૂત છે કે જે છેલ્લા 4 વર્ષથી રાડો ગોલ્ડ અને માસ્ટર પ્લસ આ બે વેરાયટી વાવે છે અને 2 વર્ષથી આ વેરાયટીની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવે છે. તો આ ખેડૂતભાઈ છે એની પાસેથી જ આપણે માહિતી મેળવીએ કે સારું ઉત્પાદન મેળવવા માટે કઈ જાતની પસંદગી કરે છે અને સારા ઉત્પાદન માટે કઈ કઈ પાછળ માવજત કરે છે. તો તમારું સ્વાગત છે. પહેલાં તો તમારું આખું નામ કયો પહેલાં? શાંતિભાઈ જેરામભાઈ માયાણી. શાંતિભાઈ જેરામભાઈ માયાણી. આપણે ગામ કયું છે? ગામ ધરાળા. ધરાળા. તાલુકો જિલ્લો? તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તાલુકો ગોંડલ ને જિલ્લો રાજકોટ. હવે અત્યારે જે આપણા ખેતર જે અત્યારે આ જે ફિલ્ડ છે તમારું, તો આમાં આ વેરાયટી આપણે કઈ વાવેલી છે અત્યારે? રાડો. રાડો ગોલ્ડ છે ને? રાડો ગોલ્ડ. રાડો ગોલ્ડ છે. અને એક બીજી આપણે માસ્ટર પ્લસ એ વેરાયટી વાવો છો તમે? માસ્ટર પ્લસ. બરોબર. તો આ બે વેરાયટી છે છેલ્લા કેટલા સમયથી તમે વાવો છો? 4 વર્ષથી. 4 વર્ષ થઈ ગયા ને આ ચોથું વર્ષ છે ને આ વર્ષે? ચોથું વર્ષ. બરોબર. તો ખેડૂત મિત્રો, કોઈ પણ વ્યક્તિ 4 વર્ષથી સતત એક વેરાયટી વાવતી હોય તો વેરાયટી દમવાળી હોય તો જ વાવતા હોય. તો તમને આમાં શું એવું લાગે છે કે સતત 4 વર્ષથી તમે હજી એક જાત બીજી ફેરવી નહીં ના એકને એક જ વેરાયટી વાવો છો? આમાં ઉત્પાદન સારામાં સારું આવે છે. 30 થી 35 મણ કપાસ ઉતરે છે એટલે આનો વાવી છે. બરોબર. પછી અત્યારે જે કપાસ ફાટ્યો છે તો અત્યારે તમે આમાં વીણી લીધું એક વાર? નહીં, આ પહેલી વાર ચાલુ છે. ચાલુ છે અત્યારે વીણવાનું ચાલુ છે. વીણવાનું ચાલુ. બરોબર. તો અત્યારે વીણી કેવડી જાય છે આમાં? 10 થી 12 મણ ની વીણ ચાલુ છે. 10 થી 12 મણ ઉતરે છે. આ વાવણીનો છે કે ઓરવેલો કપાસ? વાવણીનો. વાવણીનો વાવેલો છે. બરોબર. અને અત્યારે આ ડાબખા ફાટ્યા છે તો આમાં તમને કે હળો દેખાય છે ખરો? નહીં નહીં, હળો ક્યાંય નથી. બરોબર. હળો ક્યાંય નથી ને? ડાગ જ નથી ને? નહીં, ડાગ નકર અત્યારે મોટા ભાગની બોલગાડ કે અમુક જે જાયતો છે એમાં અત્યારે હળો બહુ આવી ગયો છે. લગભગ 5 મણ 7 મણ થઈને લગભગ કપા મોટા ભાગના પૂરા થઈ ગયા. બરોબર. કપા હુકાય એટલા ગયા. તો આ તમારો આવડો મોટો નંબર તમે વાવ્યો છે તો આમાં કે તમારે હુકારો આવ્યો ખરો? નહીં નહીં, લીલો કંજાળ જેવો. બરોબર ને? અત્યારે આ કપાસ શ્રાવણ મહિનામાં હોય એવો ઉભો છે ને? શ્રાવણ મહિનામાં ઉભો એવો. હા. અને ચોથો ફાલ છે. ચોથો ફાલ છે. ચોથો ફાલ છે. ફાલ તો 3 તો વરસાદના ખરી ગયા. 3 ફાલ તો ખરી ગયા હતા વરસાદના. અને માની લ્યો કે ઈ ફાલ ખેરા ન હોત તો આ કપા ક્યાં જાત તમારે? તો 50 ની ગણતરી હતી. 50 મણ સુધી તો થઈ જાય એવો ઊભો હતો ને? એટલે એવડું આવરણ હતું ને. પણ જે કુદરતી આફત આવે એમાં તો ભાઈ ખેડૂત મિત્રો આમાં આપણે કહી ન શકાય. પણ જે અત્યારે છે હાથમાં એની વાત કરીએ તો આ કપાસ આપણે 25 મણ 30 મણ સુધી આરામથી થઈ જાય. આ 10 મણની તો વીણી છે અને હજી આમાં 12 મણ 15 મણ 18 મણ સુધી કદાચ થઈ જાય. કેમ કે અત્યારે નવો માલ એવડો છે, નવા ચાપખા ઝીંડવાય એટલા છે અને કપાસ હજી લીલો છે. અને આ વર્ષે ઈશ્વર કૃપા છે કે ભાઈ પાણીની વ્યવસ્થા સારી એવી બધાને છે એટલે પાણીમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. એટલે દાદા આ વેરાયટી આપણે 4 વર્ષથી વાવો છો અને તમે તમારા ભાઈઓમાં પણ વેરાયટી વવડાવો છો. બરોબર. તો આ વેરાયટી સંતોષ છે. અમારા 5-6 ભાઈ વચ્ચે 100 વીઘાનું વાવેતર. 100 વીઘાનું વાવેતર કરો છો તમારા જે 4-5 ભાઈઓ છે એની વચ્ચે 100 વીઘાનો તમે આ રાડો ગોલ્ડ ને માસ્ટર પ્લસ બે જ વેરાયટી વડાવો છો ને? બરોબર. અને એ બે તમારા ભાઈઓ છે એ લોકોને કેમ છે અત્યારે? એને એમ છે. એમ ને? એ બધાને અત્યારે કેવા ઉતારા રહે? ઉતારા અત્યારે 12-13 નો ઉતારા ચાલુ છે અને હજી એટલો માલ છે. પહેલી વીણી 12-13 મણ ની ચાલુ છે અને હજી ચાલુ છે. લગભગ 25 મણ ઉપર બધાને થઈ જાય ને? 25 તો પાકો. 25 ઉપર પાકો. બરોબર. સરસ.